2024 ના છેલ્લા દિવસો જે અત્યારે ચાલી રહ્યા છે, છેલ્લા 10 દિવસ છે ને જીવનમાં આવતું ને જતું તો રહેવાનું જ છે. બસ આપણા હાથમાં છે કે આ માલિક કેટલું જીવીએ છીએ સારું, અને જેની શરૂઆત છે એનો અંત પણ જરૂર છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કરો? ઉપરા આપરું આ કેરી હાથના કર્યા થાક નહીં હા તે હવે થોડાક હવે ખૂટી જાય ને થોડોક હવે જ છે. તે કહું આ નાની બરણીમાં ભરી લઉં ને મોટો ઝીલો ખાલી થઈને ઉટકાઈને મેલાઈ જાય. પછી પાછા હાથનાનો સમય આવી ગયો. લીલું અરે લાલ મરચું હવે પાછો એનો હવે જ બનાવશું. મને તો લાલ મરચા બહુ જ ભાવે. હે ને વાસી આથણા ના ભાવે. હા, તાજે તાજું વેત ભાવે. આપણે તો રૂપાળા પાછા તાજું જ ખાય. એને ભાવે ત્યાં સુધી ખાય પછી પાછું ઓલું કદ નાખવાનું. તે મેં કીધું કે આ હવે છે ને ઈ થોડોક નાની બરણી નાખીને મોટો આ ભોગલો છે ને ઈ ઉટકાઈ જાય. તમને ખબર આ 2024 નું છેલ્લા દિવસો છે? ઈ મને ન ખબર પડે આમાં. એટલે હવે નવું વર્ષ ચાલુ થશે. આમ ઓલું આપણે દિવાળી ને ઈ બધું તો જતું જ રહ્યું છે, તિથિ પ્રમાણે તો જતું રહ્યું, પણ આમ નવું વર્ષ ચાલુ થશે 2025. હા, આંકડો બદલાઈ જશે. એવું? હા, તે સારું એમાં પરવેશ થઈ ગયો. બીજું તો હું આપણે તો ગમે એમાં પરવેશ તાવો જવે. એક પછી એક વર્ષમાં એમ. હા, ને બધાને નવા વર્ષ સારા જાય એવી અમારે બધાને ભગવાન પાસે પ્રાર્થના. ને બધા આવું નવું ઘરમાં કામ કરીએ ને સુખ શાંતિથી રહીએ. 2 hours later. પેલા એ જલેબી નું કીધું ને તે મેં કીધું આ તો ક્યાં તો મોળ ચડાવી. તે પછી પાછી જલેબી લેવા ગઈ તે જો જલેબી લાવી ને ખાઈ. પછી ભલે થાય ઢંઢોર. કાંઈ ઝાઝુ નહીં, પણ પેલા ખાવાનું પેલા કરવાનું. કામ તો આખો દિવસ કરવાનું જ હોય ને. શાકભાજી મોંઘું પાડે બહુ મોંઘવારી છે. ઈ તો કહું આપણને લાગે પણ 20-25,000 રૂપિયા તો મહિને કેમ ભાઈ? એટલું અમે એટલું 300 રૂપિયાનું લઈને આવ્યા. એમ મહેનત નહીં. કરતા રહીએ. હવે એમાં કઈ હાલતું નથી. કદાચ ને ગમે એમ કરીએ તો જે થાવું છે ઈ થાય. જલેબી ખાઈ લે. જલેબી હયાત ચડાવી તે મેં કીધું કે આપણે આમ તો છોકરી આવે એટલે જલેબી વેચે. મારે તો છોકરી જ જવે છે ને મેં કીધું છોકરી આવે ને પેલા આપણે જલેબી ખાઈ લે. છોકરી આવે તો જલેબી શું કામ બધા ખાય? જલેબી શું કામ ખવડાવે? છોકરીનું જીવન છે ને ઈ જલેબી જેવું હોય. તમે જાણો ને તો એટલે છોકરી વખતે જલેબી ને છોકરા વખતે પેંડા. આવું એટલે એમાં એવું હોય જલેબી છે ને આમ ઘૂસળું હોય ને દીકરીનું જીવન છે ને ઈ ઘૂસળા ટાઈપ હોય. એટલે એને છે ને આવું બધું ઘૂસળામાં જ બધે જિંદગી જાય એને. ને છોકરાની છે ને આમ એકદમ પેંડા જેવી જિંદગી હોય. હા, ગમે ના જાને તો ઈ ખાય એટલે મીઠો ને મીઠો. પછી ભલે મેલો હોય પણ ઈ મીઠો જ લાગે. ને જલેબી છોકરીનું જીવન છે ને જલેબી જેવું છે. એટલે દીકરી આવે તો જલેબી વેચે. પણ અમારે તો થોડુંક ફાફેર કરવાનો છે. આજે આ વાત સારી જાણવા મળી બા. મને નથી ખબર કે આની પાછળ આવું કારણ હોય. ના, મને નથી ખબર. છોકરી આવે ને એટલે જલેબી વેચે, પણ એનું કારણ શું છે કે દીકરીનું જીવન આખું જલેબી ટાઈપ ઘૂસળા જેવું હોય. એને જો માવતરનું બધું, માવતરનું ભાઈયું ભોજાઈનું, એના પરિવારનું, માવતરના કુટુંબનું, પછી પાછા હાહરિયા આવે તો પછી એના સાસુ સસરા, પછી જેઠ જેઠાણી, દેર દેરાણી, નણદુ, પછી એનો પરિવાર, એક ઘૂંચડામાં બધું સમાયેલું. બધું આમ ઘૂસળા જેવું એનું જીવન કહેવાય. એટલે દીકરી આવે ને એટલે જલેબી વેચે. પણ આપણે તો એવું છે મને તો કે જલેબી તો વેચવી પણ અરે પેંડા વેચવા દીકરી આવે તો. હા, મારે છોકરી નથી ને એટલે મારે છોકરી જ જવે છે. એટલે છોકરી આવે ને તો મને તો બહુ ખુશી થાય. મને આ વાતની જાણ નથી કે જલેબી શું કામ ખવાય, પેંડા શું કામ ખવાય ને એની પાછળનું કારણ શું હોય. પણ કઈ નહીં, બાને પૂછતી રહેતી હોઉં છું કે આની પાછળ શું કારણ હોય છે ને આવું શું કામ હોય છે એમ. તો બા એક હાઈફાઈ લાગી જાય.
શું કહેવાય હાઈફાઈ હાઈફાઈ એટલે આ મોજ પડી ગઈ એમ જલેબી છોકરી ખાઈ આવે ને, પડી ગઈ છોકરી આવે ને તો આપણે તાળી પાડવાની છે આમ. ને લોકો આવે ને તો પછી મને તેમ થાય મારે નથી છોકરી ને મારે છોકરા બાઈને છોકરી વાટ ના. જોવરાવશે. હા નહીં નહીં તમારી આશા પૂરી થઈ જશે બા જરૂર ને બસ બાકી તો મીઠું મોઢું થઈ ગયું છે હવે જોઈએ આગળ તો હજી શું કહેવાય ઓખનું જીરું બનાવવાનું છે તો તમને અમે રેસીપી શેર કરશું જરૂર ને ઈ કઈ રીતે ખાવાનું હોય બા એ આપણે બતાવશું બનાવીએ ને એટલે પછી એને હવાર માં 2 ચમચી ખાવાનું, ઓકે એને ઘીમાં પલાળવાનું, પછી હવાર માં 2 ઓલા કેમ પેલા એમ કહેતા 2 ચમચી ઘીમાં જ શેકશું આપણે 1 hour later. તો જે 7મા મહિને જે ઘણી બધી કમેન્ટો આવી હતી ને પછી અમને પણ એમ થયું કે ચાલો કે આપણે પણ રેસીપી ટ્રાય કરી લઈએ અને જરૂરી છે કે 7મા મહિને ઓથમૂળ જીરું ખાવું ખૂબ જરૂરી છે અને એ ઠંડુ કહેવાય છે અને એટલા માટે હજુ એક 8મો મહિનો પણ કાઢવાનો હોય છે એટલા માટે અત્યારે બા બનાવી રહ્યા છે મારા માટે ઓથમૂળ જીરું સાકર ને કાજુ બદામ પિસ્તાનો ભૂકો કરીને એને ઘીમાં શેકવાનું આવે છે અને ઈ નૈણા કોઠે ખાવાનું અમારે છે ને તમે ઠેઠ આવતી દિવાળી સુધી જોયા કરજો, રેસીપી બન્યા કરશે નવીન નવીન એમ? નવીન નવીન. તમારી હવા વડે થઈ જાય ને પછી કાટલું કહે એને, કાસો ગુંદર ને ઘી ઈ પલાળીને ખાતા. તે ઈ પલાળીને એમને ડબરો ભરી દે એનાથી કઈ ન દુખે. કાસો ગુંદર ખાય ને એને ભાઈ અત્યારથી જ તેને ઘી ખાવાની શું કહેવાય કે શરૂઆત કરી જ દેવાની કે તમારે ઘીની આદત પાડી જ દેવાની. હા જરે એટલું ખવાય ને પાછું ઘર પોગે એટલું ખવાય. આ બધું ઘી તો બહાર આવવા માંડ્યું બા પાકી જાય કે નહીં? આ પાકી ગયું કહેવાય, આ નડે નહીં. આ ક્યાં સુધી ગરમ કરવાનું ઘી બહાર આવી જાય ત્યાં બસ. સુધી? હવે આવી ગયું બેન. સવારમાં કાયમી પેલા નૈણા ગરમ પાણી પીવાનું, પછી 2 ચમચી આ ખાઈ લેવાનું, પછી પાછું રોટલી ભાવે ભાખરી ભાવે ખાવાનું, પછી પાછું 10 વાગે ઓલું ખાવાનું, વળી ભાવે તો 1 તરોફો પી લેવાનો, પછી પાછી વળી ટેમ થાય તો ભાવે તો શાક રોટલી ખાઈ લેવાની દાળ બપોરે. ભાત. હા પછી આદમી ને કહેવાનું કામે રાખો. એટલે આ છે ને આ પસતું થાય એમનું. પછી આ એવું નહીં રાખવાનું મને નહીં ભાવતું. તો મને અત્યારે રાબ ખાવાનું મન થયું હતું તો બાને મેં કીધું કે થોડીક બનાવી દો રાબ એટલે 2 મહિના કેળે પછી નીકળી રાબ જ છે ખાવાની. તો અત્યારે મન થાય છે તૈયાર તો ખબર નહીં કેટલું ખાઈએ કે નહીં ખાઈએ ખાવું તો પડશે તે રીતે હા. હોય જ. તો મને અત્યારે એસિડિટી નો પ્રોબ્લેમ બહુ જ વધી ગયો છે મને એસિડિટી બહુ થાય છે તો એટલા માટે મને તીખું કશું શાક કે એવું ખાવાનું મન જ નથી થતું એમ થાય કે બસ ગળું જ ખાવ જેનાથી એસિડિટી થોડીક ઓછી રહે મને ગળદાસ મારે અત્યારે બહુ વધતું જાય છે ધીમે નારી ધીમે. આવે કા હે શું કે નારી આવે મને નથી આવતી ના આવવા મને. હે ને નાક ખુલી ગયું શું વાત છે એટલે પેલા છે ને છોકરીઓ મોળાકત રહેજો ને હા તે મોળાકત ને પૂંજા કરે ને આ ગોરમાની તે એમ કેજો ગોરમા રે હાઉ દેજો હવા દિયા ગોરમા રે વર દેજો વેવારિયા. એટલે પેલા એવું ગાચ્યું છોકરીઓ ગીત કે હા હું હવા જ્યાં હોય ને તેની વામે આપણું થાય ને હવે આ બધું ઊંધું છું કે વો અવાજ જ્યાં હોય ને તો હા હું નું વાવ અવાજ થાય. ઈ વાત તો બરોબર છે સાચું થયું હો આ તને મન થાય કે કેને આપણે સાદા મોટીમાં કહેતા કે હું તો તવલ્યું સાટી સાટીને ધરાય છે જેટલું હવા એટલું કર્યું.
જાડા થઈ ગયા એમ. એટલે ગમે એ વસ્તુ કરે તો પછી કઈક સાટવા તો મળે જ. હા એટલે એટલે તારે એવા વેળે અમે હું તારી માન કરશું ને એટલે ભલે ની બાનું તો તારે હવે ખાઈ તો અમી દે. હા એટલે હજી તોડ્યું કોઈશું સાટ્યું છે. તે બધું જાડા થઈ જાય એમ. શાંતિ જો અરે એમ કહો જો રાત તારી બની ગઈ ને અમી પાછા ગૌઢા થઈ ને જે મોઢામાં દાંત ન હોય ને તો એ પછી આવી રાપ કોળજો કરી દેજો. નકર પછી સણાકા ને ભડાકા નાખજો ને. હા કે આ ડોહી તો હેરાન કરી જાય. હા તો એ પછી આ રાબ હોય રાખજો કે મારે આવું બનાવી દેતા હો હવે અમારે બનાવી દેવી પડશે. નહીં નહીં પાકું પાકું. હા એમ એટલે અમુક અમુક તો લિસ્ટ બનાવતું જવું છે હવે. એક ઓલામાં કહેવત છે હું નાના છોકરા હોય ને હવે આપણે જ ઘેરે નાનો છોકરો થાય પછી નાનું છોકરું તો હું મહેમાન હેમાન હોય તો એને કઈ એવું નહીં ઈ તો બાપાને ખવડાવે ને દાદાને ખવડાવે ને માને ખવડાવે ને ગૌટામાને ખવડાવે. પછી વારે વારે પૂછે બાપા આ શું કહેવાય? તો કે એલા કાગડો કહેવાય. તો કે પાછો કઈક ઓલા મહેમાન હારે વાત કરે ને તા પાછા શું કે પપ્પા આ શું કહેવાય? તો કે એલા કાગડો કહેવાય. હું તને કહું કાગડો કહેવાય બેટા. તો એ પાછો ત્રીજી વાર પૂછશે પપ્પા આને શું કહેવાય? તો કે બેટા કાગડો કહેવાય આને. ઈ છું પછી એના બાપા ગૌઢા છે. પછી ગઢા હોય ને એને હયાત શક્તિ ઓછી હોય. આપણે આગળ ઓલા ગૌઢામાને જોયા તે બસારા ઈ કે તમે કેવા વરણ ના નગર ઈ આપણા સંબંધી જ હતા ને એને હયાત શક્તિ ન હોય. તો પછી ગઢા થાય ને પછી એને હયાત શક્તિ વહી જાય. કોણ આવ્યું કોણ ગયું પછી એને બોલ બોલ વધી જાય. પછી ઓલો છોકરો જે નાનો હતો ને ઈ થઈ ગયો હવે જવાન ને દાદા થઈ ગયા હાવ ગૌઢા એના બાપા. પછી મહેમાન આવ્યા છોકરાના કોઈ મિત્ર દોસ્તાર એના તે દાદા પૂછશે બટા કોણ છે આ? તો કે મારા મિત્ર છે. તો બસારાને એને કઈ હૈયા ન રે ઈ કે હે ભાઈ આ કોણ છે મહેમાન? તમને કીધું ને મારા દોસ્તાર ને ઈ છે. તો ઈ તો પાછા ઘડી કરીને પૂછશે આ તાર હાય જ ને વારે પૂછતા. તો કે આ કોણ છે ભાઈ? હવે વારે વારે મારો મગજ ન ખાતા આ મારો દોસ્તાર છે તો બાપા નાયલી લઈ જાવ તો. એટલે એવી રીતે પરસા વર્તમાન મળે કરવા. પણ એનો નાનો હતો ને તો એના દિવસો એને ભૂલાઈ ગયા કે હું મારા બાપાને મારા પપ્પાને 4 વાર 5 વાર કે 10 વાર પૂછતો તો આ મને એ હેરખી રીતે જ જવાબ દેતા. તો પછી હવે આ ગટપણ ને બાળપણ બે વસ્તુ હેરખી છે. ગટપણમાં બધા વડકા નાખે ને બાળપણમાં રમાડે વાલ કરે એટલો ફેર છે. પણ એટલે કવા રા ભાઈ રાખજો. હા સારું ચાલો આજે તો તમે જોયું જ હશે, તમને પણ મજા આવી હશે. કેવી ને કેવું લાગ્યું તે અમને જણાવજો. અમારો વિડીયો વધુ ને વધુ શેર કરજો. બસ અહીંયા અમે રાખીએ છીએ. તમે બધા પણ જમી લો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.